કંપો વેનું કે બાપા. અરે બાપા જબરું થઈ ગયું બાપા. હું જબરું થઈ ગયું. આ નહીં ગટુબા હા એરા બેગમાં જતા તે મંગુમાન બધો તે પૈસા કાઢી લાયા હતા ને તે બધા હવે કોક લૂંટી ગયું બધા પૈસા. તું વાત કરી છી તા ના તે તો ચોર હોવી બેસો નો પેલા પૈસા લેવા જતો તે લૂંટાઈ જા. બધા લૂંટાઈ ગયા. અલ્યા કાલ હવારે તો વેવાઈ નાઈ જવાનું છે પૈસા ભરવાના પાછી ઉપાધિ આઈ પડી. શો કર્યું ગાયો છે શો કર્યું ગાયો છે દોરા દારે છોડી દોરા દારે લૂંટ અરે રે રા મારપીટ દોરા દારે કટુની જવું પડશે ભાઈ. મારે ધોકો જાજો લાકડી ચાલ છે ને તો જવે ડ્રાગર આગળ રાખીને જો જેટલું ભૂખાઈને પડ્યું કાલ તો જવાનું હતું. અરે કેટલું રોરો કરશે પછી થઈ ગયું કરી થઈ જાય સગવડ બગવડ તો કરી છે એડો બહુ ના રોરો મારા છોકરાના વિવાહ સમજે છે. હા મોને બધું થાય વિવાહની બધી ચિંતા હોય પણ હવે જે થઈ ગયું કરીએ કે ભાઈ ગટુજી ડોશી મોર ભૈયા સાબિનથી સા તો કોઈ પીવી નહીં આ વાપર્યું કે લૂંટ થઈ ગઈ છે. પૈસા ખોવાયા પોપટભાઈ પૈસા બેગમાંથી કાઢ્યા હજી તો કાઢોય પાડી તમે નહીં. બંધો તમે રોવાનું કઈ નહીં કહો ખોવાઈ જા કે લૂંટ થઈ જઈ ચોખવટ કરો. હું કહું પોપટભાઈ બધી વાત તમે રોવામાં કશું કહેશો નહીં. આ ડોસી તું કે આ હવારામાં સંજયને મોકલ્યો તો અમને હંગાત બેંકમાં પૈસા ઉપાડવા હા તો જતો હોય ભાઈ બે જણા એકલો બાઇક લઈને જતો હોય હંગાત ટેકો રિક્ષામાં આવવું તો જોખમ ના કહેવાય. બરાબર તે હંગાત મોકલ્યો તો આ વળી બહાર નીકળો ઈથી બેંકમાંથી હા પૈસા લઈને તે કોક ભાઈ આવ્યો ને રસ્તો પૂછ્યો એ ચોકડી કર કે ચો જવાનું તો રસ્તો પૂછ્યો ને કઈ ઝૂંટ મારીને પૈસા લઈ લીધા 5 લાખ. અરે રા શું કરવાનું મારા છોકરાના વિવાહ બધા સો કાઢી લ્યા સવાણી બવાણી સો કાઢી એટલું પૈસા નો હોન નહીં રાખી શકતા. પણ બસમાં ચોર આયા એમાં પૈસો ને શું કરી શકી હું કરે તે એટલું તકેદારી રાખવી પડે. વાત બધી આજે પોપટભાઈ સમય ફોન ભૂલવાડી દે તો થવાનું એ થઈ ન જ રે આપણે ગમે તે કરીએ તો નકર સંજય મોકલ્યો તો હંગાત બાઇક લઈને ગયો તો ફોન કર હેલો હા શું કર્યું ભાઈ? આનું શું કર્યું? અને પેલા 5 લાખ નું શું કર્યું? એ તો લાયા ને પૈસા લાયા ને આપડે આ તો મારા ભાગમાં જે આતે આલ દેવાનો. એટલે તારા ભાગમાં તો 5 લાખ લાયા છે ને તારા ભાગમાં 1.5 લાખ રૂપિયા આવે છે. ચમ 1.5 લાખ? મજૂરી અમે કરી છે એટલે દોડે છે અમે તો તારા ભાગમાં 1.5 લાખ જ આવે કે. પણ 5 લાખ રૂપિયા છે ને અડધા અડધા થાય કે યાર. જો તારે લેવા હોય તો લે 1.5 લાખ રૂપિયા તને હાલવાના છે બાકી રૂપિયો વધનું મળશે નહીં તને. હાર હેડો તમે એટલા હેડો. મજૂરી અમે કરી છે ને તો તને બધા મળી જતા છે. હા તો હું 2 દાડામાં લઈ જાઉં હેડો. અરે તું 2 દાડામાં આવી કે આજ આવી કે મહિને આવે તારા ભાગના તું આવીને લઈ જઈ તારા ટાઈમ મળે એટલે 2 દાડામાં આવી જાઉં. હા મજૂરી અમે કરીએ કે ભાગ હાલ દો ભાગ અમે ખાના હાલ લે. વેવાઈને ફોન કરો અને વેવાઈને વાત કરો કે અમારા ગટુને કે આવું કાલ આવશું કાલ. ના વાત કરો ફોન કરીને કે ભાઈ આવી ઘટના ઘટી છે પૈસા વગર કંકોરામ થી જશું. કાલ આવશું તે ઇન્ના સદમો પહોંચે છે મગજ અંગી જ્યું છે તમારું મગજ પણ નહીં કરતું. વેવાઈના હોમાં વેવાઈના ગટુ ગઈ ફોન કરવાનો વેવાઈના માથા વાગી તે થોડો સદમો એટલે પહોંચ્યો ફોન કરીને તમે એમ કહો કે અઠવાડિયા પછી રાખો હાલ કે આવા એવું નહીં તો આવો બન્યો છે તો પૈસાની તો સગવડ તમે ના તો ફોન કરો કો તો તમે રૂબરૂ જઈ આવો. આ તો ફોન કરો ને રૂબરૂ રૂપ જી આવું છું એ તો. હા હા. જતા ને પછી હા, પૈસાની રિક્ષા તો ગાડી કરીએ. કીધું નીકળું. હા જો એટલું કરો તમે ખટકો રાખી રૂપિયો અને પાડે. સોનો વિદ્યા ના કરશો ઘટુ
હું બેઠો છું અરે હું એ બેઠો છું દરખમોનો છું તારા છોકરો પહેનાવો એમાં હું આ તો ધામધૂમથી કરશું ચિંતા નહીં અરે કરવાની મોર ભાઈ જેવો તેવો થોડો સાહેબ પોપટલાલ છે મોર ભાઈ ગમે એ ચોક કન્યા બતાવી દેશે ગમે ચોક પૈસા દે એ નહીં તો બીજો અરે જો હું કહી આવું હેડો હા ને એટલો અમારે રો રો ના કરો મંગો ગટુભાઈ મારો છોકરો ચેતના પૈસા જો એ બધું થઈ જા આ તું એ રોય બધો છે લે એકબીજાને થોડું એ રાખો આપણો કામ જીવ કાઢો રાખો આપણે ઓય ડેરે શું ભાઈ ગયા જઈએ પૈસાનો કામ શકત બકેશ પડી ગયું છે હા બાપા કોલી ગયો હારવેડા વાંધો અરે વાત યાદ કરે ના કરો યાદ કરે છે એટલે ગટુભાઈ રોશે વાત જવા દો અમે ઘેર જઈને કોક સગવડ કરીએ એ સગવડ કરી દઈએ એટલે ચિંતા ના કરો બનાવું ના તમારા બેનું એક ટાઈમ નું બનાવું એટલે હા ને ના તો ખાટલો બાટલો ડાળીને ઊંઘાય બરોબર એ ખાવાનું તો મોકલાવીશ લે જો રો રો ના કરો કિશન આજે બે જણા પોણી પોણી પાડે હો આઈએ અમે એ લે હેડો કો બોલ બોલ કરે વિના લે લે ભરાઈ ગયું બધું રોટલા કરતો બે પછી મરચું બનાવી દો બીજું કશું કરવું નહીં આપતો પોપટભાઈ આવું નહીં ચમ બોલ્યા નહીં કહું બોલ્યા એટલે આમાં હું વાત કરું હા? થોડો ચિંતામ છું થોડો હલામ છું ચમ આલામ છો ચિંતામ છો એટલા આપડે ગટુજી નહીં કટુજી આપણે હોવા આપડે મેલ્લા હોવા ઈવન 5 લાખની ચોરી થઈ જઈ હા 5 લાખની ચોરી ચોરી એટલે લૂંટ થઈ જઈ ઓહો બેંકમાં પૈસા ઉપાડીને ઘેર આવતા હતા એ કોક હાથભાઈ ઝૂંટ પાડી કોક નાહી ગયું છે ત્યાં ઈવન પછી પેલું સંબંધ કર્યો નહીં કરાયો નહીં મેં તે કહું આ અમારે ભાઈ ને કેતા આવું કહું આ હાલ મેર આવે એવું નહીં ઓહો કેજો પાછા દબાઈને કેજો કે બચારાને આવું થયું છે અને હું કહું છું એ લઈ જવાનું ખબર હતો કોઈને ખબર નહીં કોણ લઈ જઈએ આમાં ઓળખતા હોય તો એના ઘેર ના જાય થોડું ઓળખતા હોય ચોર ને થોડા ઓળખતા હોય આ તો મને શું લાગે ખબર આ તો બધું મોય બધું હોય આમાં રહસ્ય જોડ્યા વગર કશું થાય નહીં બરાબર કાળી બુન? સાચી હે આમાં જે છે એ છે હા બાપરો બચારો ખાશું બધું એક તો કશું મથીન પૂરું કરતા હતા ને પાછું આમ જો દુખાઈને પડ્યું કુદરતે ધારી હોય એ થાય આમાં એવું છે આ બરાબર તો બરોબર છે જે થયું એમાં જે હશે એ કુદરત એના નિયમ પ્રમાણે હેઠતું હશે બરાબર એટલે મારે મોડું થાય છે મારે જવું છે હો અને હારું વેવાઈને કેજો પાછા હા, એ- પણ આવું થયું છે એ તો ટપકો કહું છું વેવાય ને હેડો તો તમારા ભાઈ એને મોકલું પાછા ના કોઈ ચિંતા એવું નહીં તો હું જઉં છું હો હારું હો કારુજી હો આવો ઉપરલાલ કેવું છે ગયો બસ આ બેસને ચાર પૂરો કરીએ છીએ ને પોણી પાઈએ છીએ બીજું શું કરીએ કયો તારતું હા તે એવી વાત હતી કે કાલે અમે આવવાના હતા અવા એમ નહીં ચમ એ ઘટના બની છે તમારી ભાઈના તો ગજબ થઈ ગયું છે એટલે એવું થયું અરે બાપડા બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા અને ના પૂછો વાત ચોરી થઈ જઈ લૂંટ થઈ ગઈ રસ્તામાંથી વેવાઈ ને બે ભાઈ ને જો મારી વાત બ્રો પોપટલાલ એ બધો બીજો બનાવજો બરાબર આ કારું ને નહીં જેમ કે કારું અડધા ઘંટીના આટા ખાઈને બે એવું હું જે વસ્તુ માગ્યો ને તમારા જોડે 2 લાખ રૂપિયા અને દાગીના પહોંચે એ મારા જોશી આ તમારો બોનો ચાલશી નહીં એટલે કોઈ પોપટલાલ જૂઠા છે એ તમે જૂઠા હોય કે સાચા હોય એ બધું મારે જોવાનું નહીં અલ્યા વેવાઈ તો મોકન હોમાં રો પોકર કરે છે અને તમે કહો છો કે હાલ ના રૂપિયાનું સેટિંગ કરો એટલે અલ્યા કોઈ સમજો તો ખરા થોડું આમાં હા સુગલી ચોરી થઈ શકે નાટક નહીં ઉસતો યુવાને વાત કરો છો તે જો ચોરી તો હું એ કરી નહીં બરાબર
કે હું કશું જોનતો નહીં, હું તો ખાલી જે વસ્તુ માગી હોય એ મારે તો વસ્તુ જોવે, બસ બીજું કોઈ હોભરવું મારે નહીં. કારુજી એટલે તમારે છોરી હાલવાની છે, કોઈ વેસન નહીં કરવાની વાત કરો છો તે. તમે તો પૈસા ભાઈ પૈસા, હા હોય રિવાજ દાપુનો, અને આટલા બધા 2 લાખ રૂપિયા હોય. આ તો આમાં વેભાઈ હારો છે અને હું મોરભાઈ હારો છું, તે ચલો આગુ પાછું કરાવી દે એટલું પાર પડાવું છું. મારી વાત હોભળો પોપટલાલ, તમારા આ વસ્તુ ના લું હોય તો મારા સંબંધ રાખો નહીં, બરાબર? આ તમારા અઠવાડિયાની મુદત આપું, બરાબર? આ વસ્તુ મને આપી દેજો. આ તમારે ના આપવું હોય તો સંબંધ આપણા વસ્તી કટ. માણસ આ સંબંધ કરાઈને હું તો પસ્તાઈ ગયો છું. આમાં જે થાય ખરું, ભગવાન કરે ખરું. કન્યા હારી છે એટલે વળી હું કહું છું આ લામ પડ્યો છું હોના, એટલે મારા નેકર ઉપર છે, રિક્ષા રોડ ઉપર ઊભી છે. હો સારું, વાત યાદ રાખજો. મારે એવું કીધું હા ઓ પાછું ભૂલી ના જતા. માને કિશન હા અંદર છીએ. જેવી તબિયત જેવી બેની બાપાની તબિયત ઠીકઠાક નહીં. કાલ રાતના ઊંઘ્યા નહીં, ખાધ્યું નહીં, અને પૈસા પૈસા જ કરે, બસ પૈસા જ મોટા હોય. હાય ભાઈ પૈસામાં 5 લાખ રૂપિયા આખા પાછા થઈ ગયા એટલે ચિંતા તો હોય કે. ના પોટ પર તમે કોઈ સમજાવો ને કોઈ ખવડાવો. ભાઈ આખી જિંદગીની મજૂરી કરી હોય ને તારા 5 લાખ ભેગા થયા જાય એટલે તો ઝટકો તો લાગે કે. બોલા બાપા કયો ને તમે હાથડ મારું તો મસ્તા જ નહીં. ભાભી થોડો પેલી બાજુ હા ચિંતા તો હોય કે. હા હોય. નહીં ખાતા મારા માએ નહીં ખાતી. હવે ગટુ હવે ચિંતા ના કરે, હવે એ જે થવાનું એ થઈ ગયું. ચિંતા તો અમોને થાય છે. ગટાજી આમાં જે થવાનું એ થઈ ગયું. આમાં ફૂલભાઈએ કીધું આમાં કઈ આખો કીધું આવે છે. હા ફૂલભાઈ ચિંતા ના કરું ભાઈ, ચિંતા ના કરું. આખી જિંદગી થી કમાતો તો છોકરાનો વિવો કરે તો વળી કરમ ફૂટ્યા. જો ગટુ હું હજુ બેઠ્યો છું હો, એટલે તારા છોકરાના લગ્નની ચિંતા ના કરે. અમે ગમે તે કરીને તારા છોકરો તો પહેરાવીશું. હા વાત સાચી. તો પછી મારા છોકરાનું કોઈ આમ સકલ બકલ કોઈ જોઈ હતી, આમ ચહેરો બેહરો કોઈ દેખાડ્યો તો ભાઈ સ્વચ્છરો છું, મોટા વધેલું મુંડે બોધેલું હતું તો તો નક્કી આયા છે ને ચોરી કરવાના ઈરાદા જાય છે. આ રસ્તો બસ્તો પૂછવા નહીં આયા હોય. આ લાગે છે નક્કી કોકને બાતમી આલી હોય ને તો જ આ ઘટના બને, નકર બને નહીં આ ઘટના. કાલ પોપટભાઈ એવું જ કીધું તું, નતું કીધું? આ નક્કી કોકે બાતમી આલી છે. આ હોય 100% હાચી વાત. આમ પોપટભાઈ હા કે મોણા બેંકમાંથી નેકર છે, એના જોડે આટલા પૈસા છે અને આ રસ્તાથી નેકર છે, એવી ચોખે ચોખી બાતમી છે. આ સોરોન બાતમી આલેલી છે ભાઈ. પોપટભાઈ બેંકમાંથી અમે એકલો જ પૈસા લઈને નીકળ્યો તો. પણ મોટી રકમ તો તમારી જોડી હતી કે. હા જોડે બધા સમાચાર પહોંચી જાય. હા. અંદર તો કોઈ ફૂટેલો હોય ને તો જ થાય આવું. બહારના કોઈ મોણો નતું ખબર તમે કેટલા પૈસા ઉપાડવાના હો. કોઈ ફાયદો હોય અંદર વાળાનો. બોલા બાપ ફૂટેલો માણસ હોય તને જ આવું થાય. હા એટલે ખબર પડી જાય બેંકમાંથી નીકળ્યો હોય એટલે તો અહીં વાત લીકેજ થઈ ગઈ હોય ભાઈ. કાકી બધું લોકાઈ કરું, રોજ જાઉં લોકાઈ તો ના હોય આ રમા બંધ થયો, આમાં લોકોને બોકાઈ મેલો ચાલ. આમાં મજૂરી ડોશી મેને કરી હતી. મને ખબર છે કે તારી મહેનત એટલે કટાજી આમાં ના હોય ને તો ફૂલભાઈ આમાં સીધો પોલીસ કેસ કરો. તો અમે કોઈ આગુ પાછું પોલીસ જોવે, આપણે થોડી ચિંતા ઓછી થાય અને પોલીસ ખોદખોદ ચાલુ કરાવી નહીં.
તમે પોપટલાલ આટલી ઉંમર થઈ તમને આમ થોડી આમ બુદ્ધિ પોકે કે નહીં? સમ ભાઈ શું કેસ કરવાનો? અત્યારે તો પોલીસે મળેલી હોય અને પોલીસને થોડા પૈસા ખવડાવી દીધા એટલે પોલીસ દબાઈ જાય. એ થતું પેલા એવું એ થતું બરાબર. અત્યારે પોલીસ જાગૃત થઈ જઈ છે. તમે કેસ નોંધાવો અને સટ કરતી ગાડીઓ છૂટે. હા, એક એક ડિટેલ. અને અત્યારે એવો જમાનો રહ્યો નહીં. ફરતેરી કેમેરા બધા દુકાને કેમેરા હોય છે. હા, એટલે એકાદો તો પ્રૂફ મળી જાય. હા ભાઈ, કેસ તો કરવો જ પડશે તારા ઝડપાશે હારે કોઈ. હા, અને આ થોડી જેની રકમ છે કે 2-5 હજાર રૂપિયા સાથે કોઈ જતા કરવાના. રૂપિયા 5 લાખ રૂપિયા છે એટલે થોડા જતા કરવાના હોય. એ તો પોલીસ વાળા ટેલિફોન કરો એમ તો કહું છું. આ એ તો અમે ના હોય ને તમારા બાપુ ખાતાય નહીં. ખબરો રોકાવું બાવા બટા રોકાવું બાવા. પણ ભટ્ટુભાઈ ચિંતા કરશે તો કોઈ પૈસા પાછા આવી જશે. ખાશો પીશો તાકાત કરશે તો આપણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ તો નોંધાઈએ. હા, વાંધો નહીં હેડો તમે. હવે તમને એવું લાગતું હોય તો કેસ કરો, બીજું શું કરીએ? હે કેસ તો FIR તો દર્જ કરવી જ પડે કે ભાઈ. FIR ફરાવો તાને મેર પડે કે એમને પડે નહીં. એમ કરો લે હેડો. હેડો. કેસ કરી દે. એ લેડો તમે છોકરા તું તૈયાર થઈ જા અને તારા બાપાને લઈને હેડ. અને અમે જાહો તો જઈ આવીએ હો ફૂલભાઈ. અને હું બાઈક મારા જોડી સાથે એક જ બાઈક છે. એક બાઈક માં 3 જણા થઈ ગઈ એક. આ તો વાંધો નહીં હેડો તમે જો, હું મારું બાઈક લઈને મારા છોકરાને બે આવીએ તા. હા, છોકરોને બે ચોઈ જશો. તા. એટલે કાલનો અમાર તો છોકરાને ઝટકો વાગે છે મગજમાં. તે ખાધુંય નહીં રાતે. ચિંતા એ કે એના લીધે પૈસા જતા રહે તો ઉઠ્યો નહીં તો ઊંઘી તો રહ્યો. ઉઠાડું છું, બાઈક ચલાવવા જોશે કે? હા છે તું. એને એવી ચિંતા કે એના લીધે પૈસા જે અંગાત જો હેડો હેડજો મોડું નહીં હા, હેડો. હા, ખટકો લાવો. હું બેહું હમણાં જોડે. હા બેહો. હજુ બાપુ અને જો ગટુભાઈ રો રો ના કરો. બસ ચિંતા હું ના કરો. હેડજો. ખટકો લાવો. ઓહ. ઓરે, બહુ બુદ્ધિશાળી ને એવું લાગે. બોલો કાકા. સાહેબ આપણે FIR ફરાવવાની હતી. FIR? શું થયું તી? એટલે અમારા કુટુંબની ભાઈ છે ગટાજી. ગટુજી હો. કે બાબલો છે અને હું પોપટલાલ. આપણે આને બેંકમાંથી ઘેર આવતા હતા અને વચ્ચે રસ્તામાં નોકરી કરી? હા નોકરી કરી? ના નોકરી ની બેંકમાં પૈસા ઉપાડીને ઘેર આવતા હતા. તે વચ્ચે લૂંટ થઈ જઈ છે. તે છોકરા લગ્ન હતો તે બેંકમાં પૈસા ઉપાડીને ઘેર આવતા હતા એટલે પછી 5 લાખ રૂપિયા લૂંટાઈ ગયા. હોવે. તો ખોટી વસ્તુ આ તો ના થવી જોઈએ પણ થઈ જઈ. બેંકમાંથી આવતા હતા અને 5 લાખ રૂપિયા ઉપાડીને જ આવતા હતા પૈસા બેંકમાંથી અને વચ્ચેથી ચોરાઈ ગયા છે એવું. એવું છે એમ? એ તો વાત કહેવાય પણ હું કહું છું કે કેવા વ્યક્તિઓ તમને ખબર નથી? હા. સાહેબ આખી તો મોજ કહાની કહું. હું ઘેરથી મારો ભત્રીજો હું અને મારો ડોશી 3 જણા બાઈક લઈને ગયો હતો. બાઈક લઈને ગયો, બેંકમાં ગયો, પૈસા ઉપાડ્યા લઈ ત્યાર પછી તમે જતા હતા બાઈક લઈ. પેલો ખાડા વાળો થઈને જતા રહ્યા સાહેબ. ખાડા વાળો રોડ કઈ જગ્યાએ? આપણે ખારો લે ત્યાં ત્યોહી સાહેબ બે એક્ટિવા વાળા હતા સાહેબ. ઉભા થાઓ. અમર સાહેબ ઉભા રાખ્યા અને પૂછ્યું ગોજારિયા જવા માટે. તે માર ભત્રીજો હતો સાહેબ, એને રસ્તો બતાવ્યો કે ઓમ જવાય. અને પશ્ચાત માર ડોશી જોડે પૈસા હતા. છૂટ મારી લઈ જતા રહ્યા. તે તમે ચહેરા બેહરા જોયેલા એનો? એક સાહેબ હતો એક્ટિવા ચલાવતો હતો. ઓમ અવળો ફરીને બેસતો અને એકનો સાહેબ છે લૂંટી ગયો પૈસા. મોટો વધેલો હતો સાહેબ. એવું એમ? પછી કોઈ એટલે સાધન હતું?
ચોર ચોરી એક્ટિવાથી સાયકલ ખોઈ. હા એક્ટિવા પણ એના નંબર બંબર ના સાહેબ ખબર નહીં. આખી જિંદગી જલ્દી તમે ચોરને પકડ્યો માં બાપો ખાવાનું ખાતા નહીં ટાઈમે ઊંઘતા નહીં ના ના કાકા ચિંતા કરવાની જરૂર નહીં. તમે તાર કોઈ ચિંતા કરશો નહીં. અમે બધી જ તપાસ કરીશું. ચોર દુનિયાના ખૂણા છે ને તો અમે શોધીને લાવીશું. પણ તમારા અગર ફેસ કરીશું. પણ તમારે જે ઘટના બની જે પ્રોબ્લેમ થઈ ને એ બધું આ ઘટના બની ને એ બધું હું ઠીક ને બધું હું લખેલું માં બાપાએ કીધું બધું અંદર લખેલું છે ને. તમે તાર કાકા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બરાબર કીધું બરાબર. ચોર તમારા હાજર થઈ જશે. તમારા ઘેર આવીને લાઈન ઉભો કરી દે. સાહેબ મારી આખી જિંદગીની કમાણી હતી. હશે કાકા હશે. એટલા જે બધે ખટકો રાખ્યો એટલે અમારે થોડું પેલું ચિંતા જેવી વાત છે એટલે તમે તાર શું નામ કીધું? હા પોપટલાલ પોપટલાલ તમે તાર કોઈ ચિંતા કરશો નહીં. દુનિયાના શેરા છે બખોલમાં બેસ્યું છે ને તો એને શોધી લાવીશું અને એને સજા કરીશું. બરાબર તમે ચિંતા કરી દો. હા સાહેબ. કોઈ ચિંતા કરશો ને. સાહેબ પકડી પાડશે જો સુરેશલાલ બહુ સદવામસી અમારા તે તો ભાઈ એટલે કોક સાહેબ વિચારજો હો ને. કોનું પેલા જલ્દી એક્શન લેજો કશો હતો નહીં. પહેલો option. હા માં એ સાઈડ થી જો સાહેબ વ્યવસાય થઈ. હું બધું હું કહું છું બેટા હા તો આપણા તારા આપણું ઘરમાં થયું તું પૈસા ચોરાઈ હતા ઓહ તે હું થયું કઈ સમાચાર પાછા એ તો નહીં સમાચાર તો પોલીસ કેસ કર્યો છે પોલીસ કેસ કર્યો ઓહ તે હું કીધું પોલીસે કોઈ ચાબો સાહેબ એમ કીધું છે કોણ ચાલુ છે આગળ કોઈ નહીં કોઈ નહીં બંધ થઈ જા કાલીમાં કેસ લખાવ્યો છે ને તે સાહેબ તપાસ કરશે તો બધી એવું છે કેસમાં વાર લાગશે હું કહું છું હમ. પણ થોડી તોને આપજે નકર પોલીસ વાળા હે ને તમાર ભાઈનું બાઈક ચોરવાનું તો મંગું તે નકરું ભંગા કરી નાખ્યું ઠાઠ્યું કરી નાખ્યું એટલે તોને આપજો કહું છું હા એ તો આપ હા પૈસા પણ છોકરાના જીવને વાળા હતા. એ જે તમારે થઈ ગયું સારું કીધું હા હું જાઉં છું હા જાઉં છું ખોદા ફોન જોયા મને ઊંચા નહીં આવતા. ઊંચા નહીં આવતા એમાં એમાં મિલકા હવે હું છે એટલે હું તને આ તાર કાકા હંગાત મોકલ્યો અને આ પૈસાની ચોરી થઈ હતી તારે થોડું ધ્યાન ના રાખવું પડે. બાબા હું શું કરું પણ ડાન્સ કર હું કરું તે મોટું બોધેલું હતું સીધો પણ મારા કાશી પણ પૈસા તો હતા આમ ઝાપટ મારીને આમ કઈ પકડ્યો હોય તો હેલો સાહેબ બાઈક કેટલું દોડાયું તમે આ કાકાને પૂછજો તે તું ગોળા જેવો નતો ના પણ દોરાય છેડી છેડી એટલે હું છોકરાને બોલ બોલ કરવાનું માં હા મેં પેલો કાશીને કીધું તું કે આપણે પેલો મેન રસ્તો ને એ થઈને જતો એટલે કે ના પેલા શોર્ટ રસ્તે જવા દે તમે કાચી બહુ ઉતાવળ હોય છે ઘેર પહોંચવાની 5 લાખ રૂપિયા હોય જવાબદારી વાળી વસ્તુ કેવાય એ ખોનગી નેડિયમ થી નીકળાય તૂટેલા ફૂટેલા રસ્તા પર એટલે મેન રોડ ઉપર આયા હોય તો કેટલો સાધન જાય એ ચોરીઓ ના થાય એ તો કોઈ ના હોય રસ્તા ઉપર તો બસ અને પૈસાનું જોખમ હોય એટલે આવા રસ્તા પર નીકળાય બુદ્ધિ જ નહીં ને તારી સાચી છે અમે જો કોક આવું ખોટું થવાનું એટલે બધું ભ્રષ્ટ થઈ જાય બુદ્ધિ બધું ભ્રષ્ટ થઈ જાય હો એવું જ લાગે ઘટુજીની મંગુની બુદ્ધિ ભ્રષ્ટ જ થઈ જશે એ ટાઈમે અને બાપા હા વો એના 2 દાણો જો ને પૈસા અંદર લેવા હા 8 લાખ રૂપિયા તાણે એક ભાઈ બે આયા તે મને બાપા પૂછતા હતા એ શેમાં આયા હતા તેવું પૂછતા હતા એટલે કે શેમાં આયા હતા આ તે બધે હું તે કીધું બેંકમાં તો કોઈ દર્શન કરવા જ નહીં એટલે મેં આવતું કીધું પાછું કે તમે તો 5 લાખ રૂપિયા લેવા આયા હોય હુકુમો ડર્યું થવું પડે તારે તો 5 લાખ બોલવાનું આવતું તું પૈસા લેવા આયા એવું કરો કે આપણે બેંકમાં કોઈ માણસ દર્શન કરવા થોડી જાય એવી મંદિર થોડી છે પણ મને તો પૂછ્યું મેં તો કહું પેલા છું તમે નતા વારે મને કહેતા
આ 5 લાખ લઈ આવો 5 લાખ લઈ આવો. એટલે એ તો હું તો કહું આપણે ઘરના તો કહીએ. મેં તો કહી દીધું. અજાણન કહેવાતું હોય આટલા લેવા આયા ને આટલા લેવા આયા. એથી હિંમત બધું તને કોઈ ઉપર શકમક છે કે કોણ હોય એમ? મોટું બોધેલું જ મને જોઈ ખબર પડે. પણ થોડું ઘણું કોક આમ અલગ કોઈ જોયું હોય એવું કે હાર હોય ને કોઈનો કે આવો લાગતો તો આવો એક્ટિવા લાગતો. હતું તે એક્ટિવા પાછળ કોઈ દોડેલું કે એવું કોઈ હું તો એ ભાઈને રસ્તો બતાવ ચોખ્ખું કા જોવું બધું. હવે આળબારીમાં એક્ટિવા પાછળ હું દોરેલું એ જોવા મૂકે ને. માં મને ખાલી નહીં કીધું પેલા કે આ રસ્તો જો થાય ગોઝારી જાય આ જો થાય ચરાડું જાય હું ઉલટતા કાચીની નિશાન અને એના પાછો વાતે વળી જો તે ભાઈ અંગાત મેં ઘટ્યું પછી તેને વાતોડી છે. અમે ઘટ્યું હતા ને એના આ બધા 5 લાખ છો 2 લાખ ઉપાડે હવે બીજા રવા દીધા તો કોમ ના લાગે. જરૂર હોય એટલા રૂપિયા હાર ઉપાડ. જાય હવે ખાવાનું બનાવે છે બધું એ તો થશે હવે કોક કરીએ છીએ એનું. અલા મારો ઊંઘવાનું તું તો ઊંઘું હોય ઘરમાં ઊંઘો કે પણ બહાર પેલો ખાટલો લઈ જા. સાહેબ આ જગ્યાથી સાહેબ આટલા માર બાઈક ઉભું હતું અને આ જગ્યાની એક્ટિવા ઉભી હતી સાહેબ. ઓય તાય યે એ ભાઈ ઓફ કરીને ઉભો હતો. સાહેબ આટલે રે માર ભત્રીજો આટલે હું અને માર ડોશી 3 જણો બાઈકમાં બેહેલો હતો. પત્રી જો તમે એના હું ને આ નહીં સાહેબ આ તો મારો છોકરો. અમાર છોકરો છે એવું સંજો તો જોશી કરો એ આ અમાર મોટા બહેન છોકરો. મારો છોકરો તો બિચારો કાલનો ચિંતામાં ખાધું પીતું ને ઊંઘ્યો નહીં ચિંતામાં બીમાર થઈ ગયો. ઘેર આવે સાહેબ પછી એમને મને એવું કીધું કે ગોજારિયા વાળું જવા માટે રસ્તો તે અમે બતાવ્યો. ઓથી ગુજરાતિયા જવાય ઓથી સરારું જવાય. પછી સાહેબ વાતો કરતા કરતા એ થોડો આગો આવ્યો સાહેબ માર ડોશી જોડે પૈસા છૂટ પડે જતો રહ્યો. એટલે તમે પાછળ જતા ખરા યસ સાહેબ અમે બાઈક લઈ માર ડોશીએ દોડી હતી અને અમે બાઈક લઈ સાહેબ માર ભત્રીજોને ચેડી ગયા. પછી સાહેબ આગળથી 4 રસ્તા આયા ને એ ટોઈ ગયા. એવું છે એમ? પોસ્ટ કરું યસ સાહેબ. ચિંતા ના કરો સહન થઈ ગયો સાહેબ છે ને બાઈક આટલો પૂરી તું યસ સાહેબ એટલે તમારો નંબર આમ નજર નથી પડી સાહેબ નંબર શું મને શું ખબર હતી કે આ સોર છે અને હું નંબર જોઈ લઉં પછી કેવા થયા શું ખબર હતું. સાહેબ ચેરી બહુ જામા બાપુ તે ટાકા હું સારું ચલો કટુજી કશો હતો નહીં તમે બેંકમાં પૈસા લેવા ગયા હતા ને યસ સાહેબ તો કશો હતો નહીં આપણે એની સીસીટીવી ફૂટેજ જોઈએ પોલીસ સ્ટેશન આવો બરાબર હા એ તો હું નીકળ્યું પણ સાહેબ સોરે શું કરી શકો. સીસીટીવી જોવા માટે પેલું હા સાહેબ બેંકો અમે આવીએ હો ગટુભાઈ તમે ચોર તો ઓળખીએ બતાવી. ચેક કરવા જવાનું ગાડી છે બસ હા તો આટલું સાધન લઈને જઈએ આજે તું હોય તો મારો હોમે લેવી હોય જો રૂપિયો ના લેવો ઉપર કારી મારી કારી જતી બાપા કહું પેલા મહેમાન આવવાના હતા તે તું પણ ગામમાં જઈને લઈ આવ બધું. હા મહેમાન કહું આવવાના હતા તે મેમો નહીં આવવાના બેટા હા મેમો નહીં આવવાના ક્યાં એ કાલે પોપટજી આવ્યા હતા હા તે કોક રોતા હતા કે વેભાઈ ના ને તે બેંકમાં પૈસા લેવા જતા હતા ને તે કોક લૂંટી ગયું એવી વાત કરી મને. પણ બાપા એ તો થોડા લઈ ગયો કોઈ બધા પૈસા ના લઈ ગયો કે હવે બેટા એ તો વાતની મને ખબર નહીં પણ આવી વાત કરી હતી મને એ ગમે જેટલું કહેતા હોય હા પણ હું આ વાતને માનવા તૈયાર નહીં. એ તો થોડું ચાલે તે બાપા હું શું કરશું
આમાં કશું જ નહીં. હું વસ્તુ માગી છે, એ વસ્તુ નહીં આલી તો મારા સંબંધ રાખવો નહીં એના ઘેર. એના ઘેર બેહવું જ નહીં મારા. બરોબર સતી તાણ એમ થોડું ચાલો છોકરો કોઈ હારો હોય તો આપડે કોઈ એમની માલ દેવાની છોડી. એ થોડું હોય એના મને આ વાતો બનાવી મને કારોજી છેતરી છે એવું થોડું ચાલે. કારોજી છેતરે એવાય? લેવાના કારોજી તો છેતરે એવાય? તારા બાપુ છેતરા આવ્યો કદી? ના બાપા એમ તો આખા ગોમને છેતરી કાઢતા. તો એ બનાવવાની વાતો બીજો કરી. આ હું ખબર આવી ભાઈ ને પોપટલાલ ને વાતો બનાવી અને મોકલેલા. આ રીતનું તો પ્લાન છે. કોઈ કરીને વાત હાજી બાપા. અરે નોને પૈસા ના હાલવા પડે બિલકુલ. અરે ઓ તાર બાપુ ને સમજણ જ છે. હા જતું કોમ કરે. હું ગામમાં જઈને આવું. એક કોમ કરવા આ તો બીમાર છે એટલે લાવજો લઈ ઊંચું કરો. પસ્તારા નીકળી જજો. આ જોજો પકડો કોઈ ઉકલાય છે હવે. પેલો ભાઈ આ બેંક શું છે બેંક આગળનું હા ભત્રીજો છે. હા તમે અંદર જ્યાં જોયું એ ડોશી બહાર આવ્યો. એ બોલા લે ઇન્વેસ્ટ કરવાનું છે હમણાં બોલાયો છો તને પેલા પોલીસ સ્ટેશનમાં તું સીસીટીવી કેમેરામાં આવ્યો છે તું એટલે બોલાયો તને એટલે જાય. સીસીટીવી તો આવે કે હંગાત જતો તો ના આવે. પણ બોલાયો છે એટલે તને શું તકલીફ છે જવા દે કર. છોકરાની તો હાલત તો જો મોદો બીમાર છું હું તો. નહીં. બીમાર છે તારો બીમાર રહેલે તું પણ ભડકેલો હું રહ્યો છો 5 લાખ જશે ચિંતા ના હોય છોકરા. પણ સાહેબે બોલાયો છે તો એ જવું તો પડશે કે. મારું કામ છે કાકુ નહીં ગયા. પણ એ તો કાકો તો જ્યાંશી પણ તું હંગાતો હતો એટલે તને થોડી માહિતી હોય ને એટલે તને ખાલી પૂછતાછ કરવા મને બોલાવ્યો છે જા. હું તો જોઈ નહીં જતો, મને તો બીમાર પડ્યો છું. એમ મારું બેટું કે નહીં જતો રે. પણ હું કઉ છું જોય તો સારું કરી લે. હું નહીં જવાનું. તો મોંઘશે જ નહીં હાર્યો. હું તો બીક લાગે. તો માચિયા તો પોલીસ માં હારો તો એમને શું લે મારા આપણો આ તો મારે આ તો ઈ કરે હું પેલા ફોટામાં આવ્યા છે ને એટલે ખાલી પૂછતાછ કરે બીજું કોઈ ના. ફોટામાં તો આવા કે હંગાત જતો તો પેલા મંગુ નહીં ફોટા ગટુજી નહીં ફોટા જે જેવો ફોટા તો હોય જ કા. એટલે હું શું કીધું પૂછપરછમાં જતા હતા. એટલે જે ફોટામાં આવ્યા છે ને એમાં બધાને બોલાવે છે અને એક બધાને પૂછતાછ કરવાની છે. બીજું એવું કીધું છે બીજું બધાનું કીધું નહીં. તે તમારી એમ ના કહેવાય કે એને જોયા હતા કોઈક 2 જણા. આજે પણ તું કે છે હું નહીં કહું તમને. અલે હું કહું ને મોનતા છી હું તો ના કહું. મારું બેટું આ મોનખ્યા નહીં તમારે ખાલી એટલું કહેવાનું હતું 2 માણસ હતા. એમ થોડા મોનતા છે. હું તો નહીં જવાનું. કોક કે ખાઓ ને કોક ક્યાં ધુજા હું તો બીમાર છું. મોદો સંચો મોકલો. એટલે તું નહીં જોઈ ના. નહીં તાનું હું આવું છું કમમાં જઈ ના તો ફોલાઈ મોકલજે ને કે સાહેબ હોય આવશે. લેબુ સરબત ને બનાવો હાજો થાય તો હમણાં મોકલી. જી આવજો. હું નહીં જવાનું. હારો ઊંઘેડ નું લેબુ સરબત બનાવો. બોલો કટુજી કેમ? કોઈના નાગર કોઈના ના સાહેબ કોઈ આવતું એ નહીં એક સાહેબ જતું એ કોઈ નહીં. એટલે કોઈના પર આમ શક બક જતો હોય એવું. પણ સાહેબ કોઈ હદ નહીં તું આ મારો ભત્રીજો એકલો બેઠો બેઠો વાતો કરે છે. એવું? જે ચોર હતા ને સાહેબ એ આવ્યો જ નહીં કોઈ. એટલે ચોર અંદર સર નહીં. ના
કે મને આ વાતના દાળમાં કોક તો મને કાળું લાગે છે. મને શક તો ભત્રીજા પર તો જાય છે. તે હું કહું તમારો ભત્રીજો છે હાજર નહીં ચાય બી કે તારા મોટો કોઈ બીમાર એવું તે આપણે એ સાહેબ મારા ગાતા તો ચોરના પાછું સાહેબ બાઈક આખી દઉં પણ ચોર છોકરા જ્યાં ચાર રસ્તા બોલી એના ખબર નહીં આ તો ખાલી પ્રશ્ન કરું હું કે એ તમે જેના પર આયન નોંધાવા કે એ વખતે નતો ને આપણે જે પૂછપરછ માટે જતા ને જોવા માટે તપાસ માટે એ વખતે હાજર નતા એટલે ખાલી શક ખાલી એ રીતે વાત કરી. સાહેબ માર ભત્રીજો તો મારા હંગાત તો સાહેબ તમે તાર સાહેબ જીને બોલાવવા બોલાવીએ અને તમે જીને જે પૂછપરછ કરી એ કરો તમ તાર છૂટી આવો. હા તો એ કશો વાતો નહીં. હું એમ કહું કે તમારા ભત્રીજાને તો બોલાવવું પડશે એટલે મને આમ શક જેવું થાય એટલે બોલાવવું તો પડશે જ ને. સાહેબ તમે કેમ અનુકૂળ આવે ઈ કરો તાર આ ફોન કરો કિશન જોની કરું સાથે પણ તો કારણ આ તાર સંજ્ઞા ફોન સંજ્ઞા હા બોલ પોલીસ તો ના ચમ તને બોલાયો લે કાકો ને નહીં બધા તું છે કાકો ને તું બધા નહીં એ તો પણ તારી જરૂર પડી છે એટલે તારે આવવું પડશે. જો તું નહીં આવી ને તો સાહેબ તારા ઘેર આવશે ને તને ઉઠાઈ જશે. કોણ કે સાહેબ કહેતા હતા? હારું યાર હું કહું હા ગુલાબાન ફોન વાત કરવી. હા ચાલો કિશન જવાય મારું કામ પડે. હાલો હલો બોલો આ કહું છું છોકરા મોકલો થોડે હેર પોપટલાલ બોલ્યા ઓવલ્યા તો મોકલવાનો છોકરા ઓના મોકલ. હા એ તો મોકલું છું પણ મારી વાત સાંભળો પેલા હા આ પેલા વેવાઈ તમે વાત કરી પેલી આજે આપણો બનાવ બન્યો છે એ વાત કરી કે નહીં તમે? વાત કરી છે તો એવું કીધું? હા હું કીધી તે એટલે મોને એમ નહીં ભાઈ તો ચમ મોને એમ નહીં એટલે તો કે નાટક કરશો નહીં પૈસા ભરવા કહો ના પૈસા ભરવા તો હાકું તોડી નાખો. પણ તમે થોડું આમ દબાઈને કેવું તો હતું ઘણું કીધું પણ નહીં મોને એમ થોડું વધારે દબાઈને કેવું હતું એમ કેવું છે. શેઠ કોકડી દબાઈને કહું હા રેડા મોકલું છોકરાને હો. હા એ હા બોલાવે છો તને પોલીસ સ્ટેશન તમે ગાદેડો દે મારું શું કામ છે પણ હું એકલો નહીં જાણ તમે ગાદેડો મારું હારું બોલું છે તો આજે તો મારો હંગાતું જ નહીં મળતો. હાલે હેડ હેડો મોર થા. કોનો પાસવર્ડ લગાવ્યો ફટાફટ. સાહેબ મારા અંદર ડેટા પડ્યો. ડેટાની ચિંતા કરે ને એ ડેટા કશું થશે નહીં એની જવાબદારી મારી. આ તારા ડેટા લેવા તો સુંઢિયાથી લઈ આવ હેડ ને ડેટા દેખાવ કરી છે ફોનથી રાખો કાકા એ ડેટાની વાત નહીં. પણ હવે જે તારા પાસવર્ડ કહી દે કે તું ચોરી નહીં કરી તો તને હારી ચિંતા છે. જેવા પાસવર્ડ કહી દે કે હા 99 99 85 85 11 અને આ જેના કાકો હોય બેંક ની અંદર પૈસા ઉઠાવે જતા તને તું શું કરતો હતો? હું તો ખાલી બાઈક ઉપર બોલ એટલે કોઈ કરતો તો શું કર ફોન કર ફોન કરતું તે કને મારા મિત્ર ટીના જોઈને મારું કશું હતું નહીં તો કાકા તમે અત્યારે જો બરાબર એ તો આ ફોન હે ને એ 15 દાડા માં રહેશે અને પૂરેપૂરી ઇન્ક્વાયરી થઈ જશે એ તમારો ફોન પાછો મળી જશે. ફોન મારો એ તો કરું છે એ તો ફોને હાલ દેશે. એની ચિંતા ના કરે તું જા. હા જો સુખ શાંતિ. આ તમારા ચક્કરમાં જો આ હારું કામ આ છોકરા તમારા હંગાત મોકલે ને, એટલે અમારા પોલીસમાં ધક્કા ખાવા મળે. પછી એ તો પણ આ તો છોકરાની છે તે ઇન્ક્વાયરી એનો ચોર હોય ને પણ ભાઈ પૂછ તો ખરા સાહેબ સીધે પૂછી કરા કે પૂછે હવે તો હંગાત ખાલી તમારા હંગાત પૈસા ઉપાડવા આવ્યો તો એને થોડી ચોરી કરી છે. પછી શું ચોર કીધો છે સાહેબ? આ ચોર તો ગણાય છે સાહેબ. એ તો ખાલી પૂછપરછ કરે. ચાલ હેડ આ હેડ હાલો હાલો સાહેબ
હા જવું પડે તો ફોન કરજો કાંઈ ના બે આ રાખ્યા હું મારા મોઢા હું જોઈ રહ્યા છો આ સાહેબે ફોન હું લે રાખ્યો છે અંદર એ તો આમ સાહેબ ને ખબર સાહેબે ફોન હુલિયા રાખ્યો છે એક તો હું તમારા વળી પૈસા લેવા જવું તું તે હા માટે મારા છોકરાને હંગાત મોકલ્યો બાઈક લઈ આ તો ઈના સોર ગણી છે હું તો કીધું સાહેબ ને તો હું આ માર બધા હંગાત નહીં આવ્યો મેં તો ડોસીન બે બેંકમાં ગયો તો એ તો હું કીધું સાહેબ ને ચોર એ નહીં એ તો મારે મદદ કરવા આવ્યો તો સોન નહીં ગણ્યા Yeah. તમારા છોકરા કોઈ સોન નહીં ગણ્યા હા સોન નહીં ગણ્યા એ તો સાહેબ બધું ને તપાસ છે કણો અને વાત કરેલી ફોન કરેલી બધું મય ડેટા અને જેને વાત કરી છે ને બધું ખબર પડી જાય અને આ ચોર જેવું જ ગણાય કે અને ના ના અમારું તો નોમ જ ખરાબ જ થયું ને કે ફૂલાનો છોકરો ચોર ફૂલાનો છોકરો ચોર તમે કહેતા હતા જાંઘાત લ્યા, આપણે- તમારો છોકરો ચોર નહીં હોય ને તો સાબિત થઈ જાય કે ચોર નહીં યા. જે ચોર છે એ પકડાશે એના માટે ફોન લીધો છે આપડે ચોર ના હોય તો હોક સાહેબ ફેરતા ફોન ગમે એમ. ફેરતા પાછો આલસી પછી પોલીસ બંધ વાળાનું થાય. ફોન કરે છે ને તે કાઢવું છે ત્યારે કોઈનું ભલું જ કરાય નહીં ભલા કરાય છે એમાં તો હલવાઈ જઈએ આપણે ત્યાં તો સાહેબ ને કીધું એ માર ભત્રીજો જ માર હંગાત આવ્યો તો હું તો કીધું છે જો હોબળો મારો છોકરો કોઈ અવળું કરી બેસે ને આ ડખવામાં તો ભાઈ બધાનું આવી બધું બધો એમાં જેલના હરિયા ગણાય દઈ એટલે